જે ઠાકર છે દ્વારકાધીશ ને જય માતાજી. તો ભાઈ નીચે વિડીયો જોઈ શકો છો ને તમે, બને એટલો શેર કરજો. જો તમારા હિન્દુનું લોહી હોય ને, જો તમે કટ્ટર હિન્દુ હોય ને, તમારું લોહી અંદરથી ઉકળતું હોય ને, તો જ વિડીયો શેર કરજો. ઘણા ભાઈઓ મને એમ કહે છે ગૌ માતા માટે મરી જવું પડે ને તો મરી જશું, અને મારી નાખવો પડે ને તો મારી નાખશું. તો ભાઈ એ ટાઈમ આવશે ને તેથી ગળા દેવા પડે ને તો દહીં પણ દેશું ને, ગળા લેવા પડે ને તો લઈ પણ લેશું. તો મારા હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું, હવે જાગો, બને એટલો વિડીયો શેર કરો, જેથી કરી આવા નમાલા નવા ભડો આપણા ગૌ માતા ઉપર ખોટો અત્યાચાર કરે છે ને, તો એ અત્યાચાર કરતા બંધ થઈ જાય. તમે જોઈ શકો છો આ વિડીયોમાં આપણા ગૌ માતાને જે નંદી મહારાજ કહેવાય છે ને, શંકર ભગવાનનું વાહન, એને તો છે ને કાંક જીસીબીથી દોડથી બાંધીને એનું કતલ કરે છે ને એને કાપે છે. તો હવે કહું છું, હવે જાગો મારા ભાઈઓ બહેનો, ક્યાં છો તમે બધા? જો તમારાથી ખાલી પકડાતા ન હોય ને તો ખાલી વિડીયો શેર કરી દેજો ને, તો બી આ ભડવા ખાલી વિડીયો જોશે ને તો એમને ખબર પડી જાય કે હિન્દુના ધર્મના અને હિન્દુની દેવીઓના શાળા ન કરે. જે દી જો હિન્દુના ધર્મ ઉપર વાત આવી ને તેથી આખું ભારત બંધ કરવું પડે ને તોય બંધ કરી નાખશું. બાકી એમ જ કહું છું, માઇક આંગળીના પેટના તમને બધાને કહે તમે બચીને રહેજો, તમારા બાપ આવી રહ્યા છે હવે તમને પકડવા માટે. તો બધા મારા હિન્દુ ભાઈને એમ કહું છું, હવે જાગો અને એક કરો અને એકતા રહો. કેમ કે કરી આવા ભડવાને પકડવાના છે ગમે નથી ગમે ઠેકાણેથી. હવે તો મમરા ભરાઈ ગયા, તમારી માને ઠોકે, તમારી હિન્દુના ધર્મના શાળા કર્યા છે તમે હો. એટલે જોઈને વિચારીને છે ને હવે તમે રહેજો ભારતમાં. બાકી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય ઠાકર લખવાનું ભૂલતા ન કોમેન્ટમાં, અને બને એટલો વિડીયો શેર કરી દો હવે આ.